આજે આપણે બનાવીશું મગની દાળનો હેલ્ધી નાસ્તો. તો તમે મગની દાળના ચીલા પણ કહી શકો છો. તો જુઓ, સરસ મજાનો એકદમ સ્પંજી છે અને ખાવામાં તો ખૂબ હેલ્ધી છે, કેમ કે આપણે દૂધીનો પણ ઉપયોગ કરવાના છીએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા મસ્ત મજાના દૂધીનો આજે આપણે નાસ્તો બનાવવાનો છે અને ખૂબ હેલ્ધી છે. તો અહીંયા આપણે પલાળેલી 1 કપ મગની દાળ લીધી છે. મગની દાળને આપણે 2 થી 3 કલાક માટે પલાળી દેવાની છે અને પાણી નિતારી લેવાનું. 1 કપ મગની દાળ લીધી છે, અડધો કપ આપણે પૌવા લીધા છે પલાળેલા, અને 1/4 કપ જેટલી આપણે દૂધી લીધી છે. 2 તીખા લીલા મરચાં લીધા છે અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે. મરચાં અને આદુ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. 2 થી 3 ચમચી જેટલું આપણે દહીં એડ કરવાનું છે અને થોડુંક આપણે પાણી એડ કરીશું પીસવા માટે. તો બધી જ વસ્તુને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં સરસ પીસી અને પેસ્ટ બનાવી લેવાની છે. તો આપણે પીસી લેશું એને. આ નાસ્તો સમય મોર્નિંગમાં અથવા તો ઇવનિંગમાં પણ બનાવીને ખાઈ શકો છો. જો તમારે વેટ લોસ કરવું છે તો બહુ જ બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી છે, કેમ કે એમાં આપણે દૂધીનો ઉપયોગ કર્યો છે, દહીંનો ઉપયોગ કર્યો છે, આદુ અને મરચાંનો ઉપયોગ કર્યો છે અને મગની દાળ છે અંદર. તો અહીંયા આપણે અડધો કપ આપણે ચણાનો લોટ એડ કરીશું, જેથી કરીને એકદમ સોફ્ટનેસ ને એકદમ સ્પંજીનેસ આવશે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું અને એક સરખું બેટર બનાવીશું. તો તમે જોઈ શકો છો ચણાનો લોટ પણ આપણે સરસ અહીંયા મિક્સ થઈ ગયો છે. અહીંયા તમારે મનપસંદ કોઈ બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો તમે અહીંયા ગાજર પણ છીણીને એડ કરી શકો છો, કેપ્સિકમ એડ કરી શકો છો, ડુંગળીનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. પણ મેં અહીંયા તમને બેઝિક વસ્તુથી બતાવ્યું છે જે હર કોઈના ઘરમાં હોય. અત્યારે ઉનાળામાં તો દૂધી ખૂબ જ પ્રમાણમાં મળતી હોય છે બજારમાં, અને દૂધી ખૂબ સ્વભાવે ઠંડી હોય છે, તો હેલ્થ માટે ખૂબ સારી હોય છે. દૂધીના ખાવાના અઢળક ફાયદા છે. દૂધી આપણા બોડીને ડિટોક્સ કરતી હોય છે, સ્કિન ગ્લોઈંગ થાય છે, હેરમાં શાઇનિંગ આવે છે, અઢળક ફાયદા છે, એનાથી તમને ખબર જ છે. તો બેટર બનીને સરસ અહીંયા તૈયાર થઈ ગયું છે. તો 10 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું. તો 10 મિનિટ સરસ થઈ ગઈ છે આપણે અહીંયા. તો બેટરને જુઓ, મસ્ત મજાનું અહીંયા બેટર પાકીને પલળીને સરસ રેડી થઈ ગયું છે. તો આપણે ગેસ ઉપર તવાને મૂકી દઈશું. થોડુંક આપણે 1 થી 2 ચમચી જેવું ઓઇલ એડ કરીને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને આપણે 1 ચમચો બેટર લઈને આપણે મૂકવાનું છે તવીમાં સરસ અને ફેલાવી દેવાનું છે. નાના મોટા તમે તમારા મનપસંદ ચીલા બનાવી શકો છો. અહીંયા જો તમે ઢોસા ટાઈપ બનાવો તો પણ તમે બનાવી શકો છો, પણ આ નાસ્તો તમારે થોડોક જાડો જ રાખવાનો છે અને બહુ મોટો નથી ફેલાવાનો, તો તમને ખાવાની ખૂબ મજા આવશે. વિડીયોને પૂરો જોજો, હું તમને એન્ડમાં બતાવીશ કે એટલા સરસ બનીને તૈયાર થાય છે અને ખાવાની તો મજા જ પડી જાય છે. તો ઉનાળાની આ ગરમીમાં ઉનાળાની ગરમીમાં તમને ઊભું રહેવાનો કંટાળો આવતો હોય, ગરમી લાગતી હોય રસોડામાં, તો આ નાસ્તો ફટાફટ બની જાય છે. જુઓ, આ રીતે શેકવાના છે, એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયા છે. તો આપણે એને પ્લેટમાં લઈ લઈશું. જોતા જ ખાવાનું મન થઈ જાય ને એવા મસ્ત મજાના આપણા મગની દાળના ચીલા બન્યા છે. અહીંયા આપણે બીજું પણ બનાવી લઈએ. હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે અને ફટાફટ બની જાય છે. તો ઉનાળાની આ ગરમીમાં આપણે ફટાફટ આ નાસ્તો બનાવી લઈએ, કેમ કે દાળ ફટાફટ પલળી જાય છે. અને જો ઇન્સ્ટન્ટ તમારે બનાવવા હોય આ નાસ્તો, તો ગરમ પાણીમાં દાળને ફટાફટ પલાળી દેવાની, ફક્ત કલાકમાં જ પલળીને તૈયાર થઈ જશે. અને મનગમતા વેજીટેબલ્સ એડ કરીને ફટાફટ મિક્સરમાં પીસીને આ નાસ્તો તમે ઝડપથી બનાવી શકો છો. બાળકોને પણ તમે ખવડાવી શકો છો. ખૂબ જ હેલ્ધી છે. જો બાળકો મગની દાળ પસંદ ના કરતા હોય અને વેજીટેબલ્સ પસંદ ના કરતા હોય તો તમે આ રીતે બનાવીને ખવડાવી શકો છો, આરામથી ખાઈ જશે. તો જો બીજો પણ અમે બનાવીને રેડી કરી લીધો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર પણ કરી દેજો. જુઓ, મસ્ત મજાનો એકદમ ફ્લફી અને સ્પંજી બન્યા છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે. તો આવી નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને. બાય બાય.